તો ચલો મિત્રો, આપણે આવી ગયા છે ઉત્તરસંડા રોડ ઉપર ડીમાર્ટ ની સામે. અહીંયા આગળ પીઝા ઝોન છે, એના અંદર અને લોકોની ઘણી બધી કોમેન્ટ હતી કે અહીંયા આગળ વિડીયો બનાવો, તો અહીંયા આપણે વિડીયો બનાવવા માટે આવ્યા છે. ચલો અંદર આપણે જોઈ લઈએ. તો શેખરભાઈ, જય મહારાજ. જય મહારાજ. શેખરભાઈ, હું મારા સબસ્ક્રાઈબર લઈને તમારે ત્યાં આવી ગયો છું. તો તમારે અહીંયા ખુલવાનો ટાઈમ અને જે પણ તમારા બીજે છે તે મારા સબસ્ક્રાઈબરો થોડી જાણકારી આપી દો. આપણે પિઝા ઝોન અહીંયા 4 વર્ષથી ચાલુ કરેલું છે. 4-4.5 વર્ષથી બિઝનેસ કરી રહ્યા છે. નવેમ્બર 2021થી ચાલુ કર્યું છે અને અત્યારે નડિયાદમાં આપણા જે છે યંગસ્ટર્સ અને ફેમિલીમાં પોપ્યુલર સ્થાન છે. પિઝા અનલિમિટેડ, બીજા સલાડ છે, આપણા 5 ટાઈપના પિઝા આપીએ છીએ. પછી 2 જાતના કોલ્ડ ડ્રિંક છે, ગાર્લિક બ્રેડ છે, પછી 18 જાતના કોલ્ડ સલાડ છે, 8 જાતના હોટ સલાડ છે, ફ્રેન્ચ ફ્રાઈ છે, પાણીપુરી છે, સેવપુરી છે, દહીંપુરી છે અને સેન્ડવિચ છે, ફ્રેન્ચ ફ્રાઈ છે. તે ઉપરાંત તમારે જે છે છેલ્લે ચોકલેટ બ્રાઉની આઈસ્ક્રીમ આવે છે અને આ બધું તમને 289 પર પર્સન જે છે અમને ટેક્સ સાથે પડે. અચ્છા, અને તમારી કોઈ બીજી કોઈ બ્રાન્ચ છે ખરી? ઘણી બધી બ્રાન્ચ છે. ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ 45 થી વધારે બ્રાન્ચ છે. અને દર મહિને લગભગ 2-4 બીજી ખુલતી હોય. અચ્છા. અત્યારે આપણે સવારે 11 વાગ્યાથી કસ્ટમર માટે ચાલુ થાય છે, એ લગભગ 5 વાગ્યા સુધી ચાલુ રહે અને સાંજે જે એ લંચ ટાઈમ રહેશે અને રાત્રે જે છે 6:30 થી લઈને રાત્રે 10:30 વાગ્યા સુધી કસ્ટમર માટે ઓપન હોય છે, એ ડિનર ટાઈમ માટે. અચ્છા, અને તમારો સૌથી વધારે જે કે પિઝા વેચાતું હોય તે કયો છે, જે એની ખાસિયત હોય, જે મેન કહેવાય ને સ્પેશિયલ, તે કયો પિઝા? બધા પિઝા પર કોઈ પણ તમે પિઝા આમાં મેનુમાંથી આંખ મીચીને કોઈ બી પિઝા પર તમે આંગળી મૂકી લેશો, તમને ખાધા પછી રિગ્રેટ નહીં થાય કે કેમ લીધો. પણ અમારો જે અહીંયા ડાઇનિંગની અંદર જે અનલિમિટેડમાં છે એ ચીઝ બસ તમારો ફેવરિટ પિઝા છે. અચ્છા, એક આ તો નોટ ટુ લિસ્ટ, પણ તમારું આટલું બધું જે અહીંયા જે નામ છે, જેને પણ હું પૂછું છું તો બધા પિઝા ઝોન જ કહે છે, તો એના પાછળનું રાજ શું છે? એના માટે અમે જે છે અમારો જે સ્ટાફ છે એકદમ કસ્ટમરને પૂરો સપોર્ટિવ છે, કસ્ટમરની કેર કરે છે. પ્લસ જે ફૂડ છે અમારી ક્વોલિટી એક સારી સરખી રાખેલી છે, સ્ટાન્ડર્ડ ક્વોલિટી આપીએ છીએ કસ્ટમરને. બરાબર. અને લગભગ મારા 95% થી ઉપર વધારે કસ્ટમરો જે છે રેગ્યુલર કસ્ટમર, બરાબર, જે રેગ્યુલર વિઝિટર્સ છે અમારા રેગ્યુલર વિઝિટર્સ માટે જે છે કૂપનની બુકલેટની પણ આપણે વ્યવસ્થા રાખેલી છે, જે કસ્ટમર બહારથી ખરીદી શકે છે અને જેને આખા વર્ષ દરમિયાન ઘણો લાભ મળે છે. એ પણ કસ્ટમર જાતે તપાસ કરી લઈ શકે છે. તો શેખરભાઈ, જે મારા સબસ્ક્રાઇબર તમારી જે વિડીયો અત્યારે જે જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? એ જ કે આપ જે અમે સારી વિસ્તારથી જે નડિયાદને તથા નડિયાદની આજુબાજુની પબ્લિકને અમે જે સારું ફૂડ આપી રહ્યા છે, સારી સર્વિસ આપી રહ્યા છે, તેથી અમે જે છે ઘણા લોકપ્રિય છે. અને તે સિવાય અમારા બહુ ઘણા દૂર દૂરથી કસ્ટમરો અહીં આગળ આવે છે, જેમ કે પાલાસીનોર છે, કટલાલ છે, કપડન છે, એ છેક અમદાવાદથી આવે છે લોકો, સ્પેશિયલ અમદાવાદથી. ગઈકાલ રાત્રે જ લગભગ મારે હું 10:30 પછી કસ્ટમર નથી લેતો, કાલે અમારે લગભગ 11:30 વાગે 25 કસ્ટમર બહારથી આવતા હતા. લોકો મારા સ્પેશિયલ બેસાડવા પડેલા, જે લોકો ત્યાંથી ફોન કરીને નીકળ્યા, વચ્ચે લોકો ટ્રાફિકને વરસાદ નડ્યો જેથી કરીને મારે એમને મોડા લેવા પડે. 10:30 પછી કસ્ટમર નથી લેતો, એટલે કસ્ટમરમાં ગામે ઘણા બધા લોકપ્રિય છે અને એમને અમે જે છે એમની જે અપેક્ષાઓના અનુકૂળ બની રહેવા માંગીએ છીએ. તો મિત્રો, અહીંયા કે એમના કસ્ટમર પર કંઈક ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? મારું નામ પટેલ દીપ. અચ્છા દીપભાઈ, તમે અહીંયા આગળ શું ખાવા માટે આવ્યા છો? पिज्जा पिज्जा નો ટેસ્ટ તમને કેવો લાગે? जोरदार. अच्छा, क्वालिटी भी सब कुछ जोरदार है. अच्छा, તો આપણે રેટિંગ ની વાત કરીએ તો 10 માંથી કેટલું રેટિંગ આપશો આ પિઝા ને? રેટિંગ કેટલું આપશો? 10 માંથી કેટલું આપશો રેટિંગ? 10 में 10. અચ્છા, તમે તો કોઈ મિત્રોને કહેશો કે આગળ પિઝા ખાવા માટે આવે? ઘણા લોકો કહ્યું એવું. સારામાં સારી જગ્યા.
તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમરો પીઝા ને બધું ખાઈ રહ્યા છે તો આપણે એમનાથી પણ થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? सर હું अक्षय कुमार अरविंद भाई અચ્છા સાહેબ, તમે એ શું ખાવા માટે આવ્યા છો? पिज्जा અચ્છા, તો એ તમારો ફેવરેટ પીઝા કયો છે? मार्गेनाट માર્ગેરીટા. અને ટેસ્ટની બાબતમાં આપણે પીઝાની વાત કરીએ તો તમે કેટલું રેટિંગ આપશો? 10 માંથી કેટલું રેટિંગ આપશો? सॉरी सर 10 માંથી તમે આ પીઝાના રેટિંગ કેટલું? 10 માંથી 10? 10 પૂછો 10 પૂછો 10 10 માંથી 10. તો તમે તમારા કોઈ મિત્રોને કહેશો કે એ આગળ પીઝા ખાવા માટે આવે? हाँ कहिए ना અચ્છા, તમે આખું ફેમિલી લઈને તમે फैमिली આવ્યા? आया है ઓકે, થેન્ક યુ. ચલો મિત્રો, તો આપણે કિચન આખું બતાવી દઈએ. તો એ આગળ તમે જોતા હશો કે સાફ સફાઈની બાબતની અંદર અહીંયા આગળ એકદમ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આખું પ્લેટફોર્મ આપણે જોઈ લઈએ. આ રીતે તમે જોઈ શકતા હશો. તો હવે આપણે જે પીઝાને બનાવવાની જે રીત જે છે એ આપણે બતાવી દઈએ. લગા રહા હું મખની સોસ. અચ્છા, તો મિત્રો આપણે हाँ, જે ये પીઝા જે pizza બને છે એની રેસીપી પણ આપણે જોઈ લઈએ. इसमें आ गया अपना मखनी सॉस. અચ્છા, इसके बाद इसमें आएगा अपना चीज. चीज. जो मित्रों आ चीज जो मस्त मजा. वाह 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 वाह. और आप ये कौन सा पिज्जा बना रहे हैं? ये हमारा मखनी सॉस मखनी पिज्जा बना रहा हूँ. मक्खनी पिज्जा. ओके. इसमें अपना कैप्सिकम हो गया है. अच्छा, कैप्सिकम. हाँ. इसमें ऑनियन हो गया है. अच्छा, ऑनियन. वाह वाह वाह. ऑलिव हो गया है. ऑलिव कब कर देगा? ये रेड पेपरिका हो गया है. अच्छा, वाह 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 वाह. ये पनीर हो गया है. वाह 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 वाह. और इसमें अपना ग्रीन चिल्ली आ जाएगा. ओके. और मित्रों मस्त मजानो पिज्जा ये आ गया. इसमें फिर आ गया अपना ऑलिव्स. ऑलिव. वाह 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 वाह. इसके बाद ये आ जाएगा हमारा चीज. ये क्या है? ये हमारा चीज है. चीज. ओके. ये अपना चीज ब्लेंड है. बराबर. इसके बाद ये जाएगा ओवन में. अच्छा, ये आएगा इसमें तो ओवन में. मित्र आ रीते ओवन में जते. ये ओवन में कितना देर लगेगा? ये अपना 5 मिनट में रेडी हो जाएगा. ओके. Few moments later. તો મિત્રો આપણે જે પીઝા જે હતો બની રેડી થઈ ગયો છે. તો એ આગળ આપણે જોઈ લઈએ. તો જો આ રીતે મસ્ત મજાનો એ આગળ પીઝા આવી જશે અને આ રીતે કટિંગ થઈ જાય અને આ કટિંગ થઈ ગયા પછી સીધો આ પ્લેટની અંદર અને અહીંયાથી ડીશમાં અને ડીશમાંથી સીધું કસ્ટમરના પ્લેટમાં. सब हमारा गार्लिक ब्रेड हमारा सब यहाँ पे बनता है. वाह फ्रेश गार्लिक ब्रेड एकदम देखो ताजा. वाह 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 वाह. एकदम सॉफ्ट रखा है. વાહ 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 વાહ. જો મિત્રો અહીંયા તો ગાર્લિક બ્રેડ કટ થઈ રહી છે. खाना एक ही साइज रहेगा. ઓકે. તો મિત્રો અહીંયા આગળ હમણાં બીજા પણ કસ્ટમર કંઈક ખાઈ રહ્યા છે તો આપણે એના સાથે થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? મારું નામ હંસ છે અને અમે અહીંયા DDIT કોલેજમાં જ ભણીએ છીએ. અચ્છા. ત્યાં અમે એન્જિનિયરિંગ કરીએ છીએ અને અમે અત્યારે અહીંયા એક ફ્રેન્ડની બર્થડે સેલિબ્રેટ કરવા આવ્યા છીએ. અચ્છા. ટોટલ એમ્બિયન્સ ને ફૂડ વાઇઝ ક્વોલિટી ઓકે છે, બધું જ સારું છે, બટ ઇમ્પ્રુવેબલ છે. ઓફકોર્સ એ તો બધી જ જગ્યાએ હોય છે, બટ યા ઓલ ઓવર રિવ્યુ ઇઝ ગુડ. ઓકે. અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો 10 માંથી કેટલું રેટિંગ આપશો? 7.5. અચ્છા, તમે તમારા મિત્રોને કહેશો કે અહીંયા આગળ ખાવા માટે આવે? સર પાકું. ઓકે. આ બધા તમને બધા લઈને જ આવ્યા છે? हाँ. ઓકે. અચ્છા, કેવો તો ટેસ્ટ કેવો છે? इसमें आपका अनलिमिटेड पैकेज में इसमें आपका सैंडविच मिल जाएगा, पानी पूरी है, इसमें आपका 8 टाइप का कोल्ड स्टार्टर है, सलाद है जो, इसमें आपका पानी पूरी का मसाला मिल जाएगा. ये आपका चीज़ मैक्रोनी है, मिक्स पास्ता है, अमेरिकन कॉर्न है, स्प्राउट कैबेज है, डेट एंड कैबेज है, राशियन सलाद है, कैरोट रेगियन है. फूड में आपका वाटरमेलन लेमन है, इसमें आपका पास्ता आइसलैंड रहेगा, स्वीट कॉर्न चाट है, स्प्राउट है, चना चाट है, मिक्स चाट है, पीनट चाट है, चाइनीज चाट है, आलू चाट है. आपका ये वाला रहेगा आपका स्पाइसी पास्ता, स्पाइसी नूडल्स एक फुल सलाद में रहेगा. અચ્છા. इसमें आपका हॉट में रहेगा, इसमें आपका मंचूरियन रहेगा, व्हाइट सॉस पास्ता, रेड सॉस पास्ता, मिक्स पास्ता, वेज हक्का नूडल्स, वेज पुलाव, चिली पोटैटो, फ्रेंच फ्राइज. ઓકે. તો મિત્રો અહીંયા આગળ હમણાં બીજા પણ કસ્ટમર કંઈક ખાઈ રહ્યા છે તો આપણે એના સાથે થોડું જાણી લઈએ. મેડમ તમારું નામ? મારું નામ લેખા રાવલ છે. અચ્છા મેડમ, તમે અહીંયા આગળ શું ખાવા માટે આવ્યા છો? હું અહીં પિઝા ખાવા માટે આવી છું અચ્છા. અને જે અમે
અઠવાડિયાની અંદર 2 વખત તો આવીએ જ છીએ. અચ્છા હા. અને પીઝાનો ટેસ્ટ કેવો છે? પિઝાનો ટેસ્ટ મેં તમે જે આગળ કીધું એ પ્રમાણે જ છે કે જે અમે અઠવાડિયામાં 2 વખત આવીએ છીએ. અચ્છા એ પરથી અમને આ હોટેલ કે એવું પિઝા ઝોન એક શાખા જેવું નહીં લાગતું, અચ્છા. ઘર જેવું ફિલિંગ્સ આવે છે. અચ્છા તો તમે તમારી કોઈ ફેમિલીને કહેશો અહીંયા આગળ ખાવા માટે? અમારું ફૂલ ફેમિલી અઠવાડિયામાં 1 વખત તો અમે આવીએ જ છે દર સન્ડે. અચ્છા બેન તમે ક્યાં નડિયાદથી આવો છો? હું નડિયાદથી જ આવું છું. નડિયાદના છો. ઓકે